પ્રણામ જય જીનેન્દ્ર, પ્રણામ નમસ્કાર. જય ઇન્દ્ર. જીવનની અંદર સૌથી મોટી વસ્તુ यदि તમારે જોઈએ તો એ છે હેલ્થ. અને આપણા બધાનું પુણ્યદય છે કે આજે આપણા બધાની વચ્ચે ડાયાભાઈ દોશી કે જેણે એક એવી રિસર્ચ થેરાપી દુનિયાના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે અને તમારા બધાના લાખો રૂપિયા બચે એક એવા મનોભાવ સાથે છેલ્લા ઘણા વર્ષોથી જે સેવાનો પ્રકલ્પ લઈને ચાલી રહ્યા છે. સામાન્યમાં સામાન્ય માણસ અને અનેક પ્રકારના સાધુ સાધ્વીજી ભગવંતોને જેમની આ થેરાપીથી બહુ જ સાતા મળેલી છે. ખાસ અમારા બધાના ઉપકારી એવા જંબુજી મહારાજ સાહેબજીના જે પરમ ભક્ત છે અને આજે જૈન અનુષ્ઠાનનું સૌભાગ્ય છે, જૈન શાસનનું સૌભાગ્ય છે કે આવા ઉત્તમ કોટીના શ્રાવકો વડે જે સેવા ચાલી રહી છે. આવો આજની આ વિશેષ વાર્તાની અંદર એમના જીવનના અનુભવો અને કયા કયા રોગોમાંથી આપણને સાતા મળે છે. પ્રણામ દયાભાઈ. પ્રણામ. આપનો પરિચય અમારા સર્વ દર્શકોને. હું વર્ષોથી સાધુ સાધુજી ભગવાનની સેવા કરતો હતો. માંડલનું મારું વતન છે. હજુ એટલે ત્યાં બિહારનું ધામ હોવાથી આવતા જતા મહાત્માઓને બિહારની અંદર સેવાની અંદર ગોચરી પાણીની વ્યવસ્થા અને એ બધું અમે સંભાળતા હતા. ત્યાંથી અમે મારા બાળકો તપોદમાં ભણતા હતા. અમે અમદાવાદ રહેવા આવ્યા. અમદાવાદ રહેવા આવ્યા પછી આ પ્રવૃત્તિ વિશેષ કરી. મેં એકવાર જાણ્યું કે આ વિપશ્યના ભગવાન બુદ્ધની છે એ બધા રોગ મટાડે છે. તે એમાં હું જોવા ગયો. એમાં ભગવાન બુદ્ધને એક વૃદ્ધને જોયા, મૃત્યુ જોયું અને બીમારને જોયા અને એમને વૈરાગ થયો અને એમને વિપશ્યના બધાને સજેસ્ટ કરી. મેં બી એકવાર કરી જોઈ પણ મને કંઈ બહુ રિઝલ્ટ દેખાણું નહીં. પછી ભગવાન મહાવીર સ્વામી જ્યારે પુસ્તક અમે કરતા ત્યારે કુકડીએ પાર પસારણ આવે પોસ્ટી ભણાવી એમાં. જી. તો કુકડીએ પાર પસારણ એટલે શું? તો જો કોકડાની જેમ ઊંચા પગ રાખવા. તો જય ગોસ્વામી મહારાજ સાહેબને મેં વાત કરી ભાઈ આ ઊંચા રાખવાના પગ છે તો આપણે હવે આપણે આ રીતે તમે કેમ કરતા નથી? ભગવાને કહ્યું છે બોલીએ છીએ ખરા અને કરતા નથી તો એનો અર્થ ન કહેવાય. એટલે સાહેબ કે પણ હવે અત્યારે સંઘેને એવું નથી ઊંચા રાખી શકું. મારા ભાઈ એવી ટેકનોલોજી છે કે આપણે રાખી શકીએ ઉપર. પછી એમને અમે સંશોધન કરેલા પાઠની વાત કરી કે આ રીતે પાઠ ઉપર સુવામાં આવે તો પગ ઊંચા રહે, જેને બીજા શાસ્ત્રોમાં વિપરીત કરણી કહે છે, કોઈ શીર્ષાસન કહે છે, આપણે કોકડીએ પાર પસારણ કહીએ છીએ. જી. એટલે મેં એમને આ વાત કરી. જી. તો એમને વાત ઘેર પડી. મને કે પણ આનું કોઈ લખાણ ખરું? મેં કોકડીએ પાર પસારણનું આપણી ચોપડીઓમાં કોઈ બહુ નોલેજ નથી મારા પાસે. જી. આપની પાસે કદાચ હોય પણ મારા પાસે હઠયોગ પ્રદીપિકા છે એની અંદર આખું આપેલું છે કે આ રીતે સુવાથી મેધાશક્તિ વધે, યુવાન રહે અને વૃદ્ધાવસ્થા આવે નહીં. વૃદ્ધ માણસોને માઇન્ડ રિવર્સ ચાલે. આજે મને 81 છે, હું આ ચાલુ કરું તો મને 80ની એનર્જી મળે, પછી 79ની મળે, 78ની મળે, 77ની મળે, 76 મળે. એ રીતે અત્યારે હું આ કરવાથી મને અત્યારે 81 વર્ષે 60 વર્ષની એનર્જી કામ કરી રહી છે મારામાં. ક્યાં વાત છે. સૌથી પહેલી આ પાઠ કયા વર્ષે જનરલી બની હશે? આ પાઠ અહીંયા જય ગોસ્વામી મહારાજ સાહેબ અહીં ચોમાસું હતા. અમદાવાદમાં 5 વર્ષ ચોમાસું કર્યા. જી. દરેક જગ્યાએ હું ત્યાં જતો હતો અને પછી અમારે ત્યાં ઓપેરા ચોમાસું આવ્યા. મેં કીધું સાહેબ હવે જો આપણે વાતો કરી છે હવે આપણે અમલ કરી આનો. પછી સાહેબે મેં કીધું તમે બેસી રહો છો, ચાલી શકતા નથી તો ચાલી શકશો એની ગેરંટી હું આપું. અને મેં એમને એ ઉપર સુવાનું ચાલુ કરાવ્યું તો એમાં 10-15 દિવસમાં આખા રૂમમાં હોલની અંદર આંટા મારતા થઈ ગયા. જી. પછી ધીમે ધીમે અઠવાડિયું થયું પછી નીચે સીડી ઉતરતા પણ થઈ ગયા. ઓહો. ત્યાર પછી મેં કલ્યાણ મોદી મહારાજ સાહેબને વાત કરી. બરાબર છે. કલ્યાણ મોદી મહારાજ સાહેબને 108મી ઓળી થતી નથી એનો અફસોસ બહુ હતો કે 4 વખત ઉપાડી પણ થતી નથી મારી. ત્યારે મેં કીધું કરવી છે તમારે જ કે મેં કીધું ભાઈ આ રીતે કુકડીએ પાર પસારની જો એનો અમલ કરીએ તો થઈ શકે છે. તો મને કે આપણે ચાલુ કરીએ. તો એમને ચાલુ કરી. અહીંયા ચાલુ કરીને 2 મહિના એમને બરાબર વ્યવસ્થિત ચાલુ કરી દીધું અને બરોડા ચોમાસું ગયા. બરોડામાં એમની 108મી ઓળી થઈ ગઈ. ક્યાં વાત. તો એ જ રીતે ઘણા બધા મહાત્માઓને એક
વિશ્વ શર્મા માર સાહેબ હતા 90 વર્ષની ઉંમરના. ઓહો. એમને 1008 લોકો નો કાવસક કરવાનો સંકલ્પથી કરતા હતા. જી. પણ પછી તબિયત બગડી એટલે સંસારાવસ હતા. એટલે પછી જયગોચરી દાદાએ મને કહ્યું કે તમે આમને ઊભા કરો. આમની 108 લોકો તો કાવસક કરવો છે, એમને પથારીમાં છે તો એમને ઊભા કરો. પછી એમનો કેસ અમે ચાલુ કર્યો. એમને 21 દિવસની અંદર જી ઊભા થઈ ગયા અને 3 કટકે રાતના 1008 લોકો કાવસક 3 કટકે કરતા થઈ ગયા. ક્યાં વાત છે. ત્યાર પછી તો બિહાર કરીને પાલતાણા ગયા અને 2 વર્ષ પહેલાં પછી કારજરભાઈમાં પણ સમાધિપૂર્વક. એ જ રીતે અમારા ત્યાં એક ચુનીભાઈ કરીને રહે છે. જી. તો એમને પાર્કિઝમ હતું. તો પાર્કિઝમ હતું અને પથારી બસ હતા. પછી ખબર કાઢવા હું ગયેલો અને એમના વાઈફ કે આ બધી તકલીફ છે. મેં કીધું તમારી તકલીફ દૂર થઈ જાય, બસ શું વાંધો નહીં. એમને બી આ વિપરીત કરણીનો આપણે પ્રયોગ કુકડીએ પાછળ કરાયો. અત્યારે એ સ્કૂટર ચલાવીને ઉપાશ્રય જાય છે, આવે છે, સામાયિક કરે છે, પ્રતિકોણ કરે, વ્યાખ્યાન કરે, આખી બધી પ્રવૃત્તિ એમની ચાલુ છે. જીવિત છે અત્યારે? જીવે છે. અત્યારે ક્યાં વાત. ઘણા બધા લોકોને બહુ જ ડિપ્રેશન હોય છે, મગજની અંદર બધા વિચારો શાંત નથી થતા. એવો કેસ અમારે બરોડાની અંદર છે. જી. ભારતીબેન કરી છે. મેં એનો વિડીયો તમને મોકલ્યો છે. જી. ખ્યાલ આવે એનો વિડીયો બી થઈ એમને બી લાઈવ તમને બતાવશે. જી. કે એમને મગજ કામ કરતું નહોતું. ઓકે. કાને સંભળાય નહીં. કાને સંભળાય નહીં એટલે મશીનો બનાવતો મશીનથી પણ એમને સંભળાય નહીં. ઓહો. અને મારે ત્યાં મને કે આવી બધી છે, અમે બહુ હેરાન છીએ. મેં કીધું કંઈ વાંધો નહીં. મેં કીધું આપણે આ વિપરીત કરણી ચાલુ કરો, તમે બધું સારું થઈ જશે. કારણ કે આપણા શરીરની અંદર બધો કોઈ પણ રોગ હોય છે, 90% રોગો મગજના હોય છે. હવે મગજને લોહી આપણે મળે નહીં, કારણ કે આપણે અડધો શ્વાસ લઈએ છીએ. આખો શ્વાસ લઈએ તો પેટ હલે અને મગજ સુધી શ્વાસ પહોંચે. હવે શ્વાસ અને જો મગજ સુધી પહોંચે તો લોહી પહોંચે એટલે આત્મા પહોંચે. આત્મા નાભી અને મગજની સાથે કનેક્શન જેટલું રહે એટલું હેલ્થ સારી રહે. કારણ કે આમાં 2 વસ્તુ છે. હેલ્થ સારી રહેશે તો આપણું વૃદ્ધાવસ્થા બી સારી જશે, મૃત્યુ વર્ષા. આનાથી 10 દ્વાર ખુલી શકે છે. અચ્છા, કેવી રીતે? એની આની સુવાથી જ 10 દ્વાર. વિપરીત કરણી યોગ છે એનો મતલબ એવો છે કે માથા સુધી પૂર્ણ રીતે લોહી પહોંચવું. હા. અને સરળ ગુજરાતી ભાષામાં સમજવું હોય તેનો મતલબ શું? કે જે લોહી ઓછું માથા ઉપર પહોંચે છે, તમે જ્યારે નીચો ભાગ ઉપર માથાનો ભાગ નીચો રાખો છો અને પગ ઊંચો રાખો છો એટલે આ ન્યુરોન્સ બધા એક્ટિવ થઈ જાય છે. બરાબર. અને જેના કારણે સ્વસ્થતા વધે છે. આની અંદર ન્યુરોલોજીસ્ટ આપણે સુધીરભાઈ શાહ સાથે મારે ચર્ચા થઈ. અચ્છા. એટલે મને હોસ્પિટલ અમે ગયેલા અને એ વખતે વાત થઈ મને કે આપણે એમ કરો ઘરે બેસીએ. પછી કે આ જો મને એમની વિપરીત હઠયોગ પ્રદીપ કે બતાવી કે હું આ બધું જાણું છું ખરો, પણ હવે આ કરવું કેવી રીતે? કે એમને તે પગ ઊંચા રાખવાની વાત કરી છે, સુતા પગ ઊંચા કરવાની વાત છે, પણ હવે આ તો મારે શક્ય નથી. કે મેં કીધું મારા ભાઈ શક્ય છે. પછી એમને મેં પાઠની વાત કરી. પાઠને મને કે શું વાત છે? કે આ તો આશ્ચર્ય કહેવાય. અને એટલા બધા ખુશ થઈ ગયા કે બન કે આ તો લોકોને મારો ધંધો બંધ થઈ જાય એવો તમે પાઠ લઈ આવ્યા છો. એટલે આ એક સાયન્ટિફિક રીતે પણ આ પાઠ એવું છે. હવે આપણે જે શ્વાસ લઈએ છીએ, અડધો શ્વાસ લઈએ છીએ, એની બદલે પૂર્ણ શ્વાસ લેવાથી આ પાઠ ઉપર સુધા પૂર્ણ શ્વાસ લઈએ. પેટ હલે ત્યારે શ્વાસ પૂર્ણ કહેવાય. પેટ હલે નહીં અને એમને શ્વાસ લેવાતો હોય આપણો તો એ અડધો શ્વાસ થયો. ત્યારે એના હિસાબે ફેફસાના પેટના બીજા બધા રોગો થતા હોય છે. શ્વાસનો ચડવાનો આ છે બધા કોઈ પણ રોગ હોય, રોગ માત્ર જતા રહે અને મોક્ષ મળે. કારણ કે શાસ્ત્રમાં એવું કહ્યું કે 10 દ્વાર ખુલે. તમે બિન ખેડાણ ભાગ ને ખેડાણ કરી શકો. એટલે શું કે ઉપરના ભાગે આપણું લોહી આથી જતું નથી મગજ. કારણ કે શ્વાસોશ્વાસ ઉપર જશે તો આત્મા ઉપર જશે. આત્મા ઉપર જશે તો આપણું જે 10 દ્વાર છે ત્યાં સ્ટોક મળ્યા કરશે, એકદમ ધબકારા થયા કરશે. હવે એ ત્યાં જવાથી જ્યારે મૃત્યુ થાય ત્યારે 10 દ્વારથી જો આપણો પ્રાણ નીકળે તો આપણે સારી ગતિ, મોક્ષ ગતિ તો અત્યારે આ કાળમાં અત્યારે મળવાની નથી, પણ સારી ગતિ મળે ને પછી પરંપરાએ આપણે મોક્ષમાં જઈ શકીએ. અંતિમ 2-3 તમને સવાલ પૂછવા માંગુ છું. આટલી સુંદર મજાની આ વિપરીત કરણી યોગ છે, મેડિકલ સાયન્સ આને શું કહે છે?
મેડિકલ સાયન્સ હજી આના ઉપર રિસર્ચ કરવાનું. એમને મેં ઓપિનિયન લીધો જી. તો એ કહે છે કે આ વસ્તુ સારી છે ને સાચી છે. હમ. હવે એનો એક બીજો દાખલો આપો. જી. એક બેનને હંસાબેનને લકવા થઈ ગયો. બરાબર છે. પછી અમે સુધીર સારંગ આજ બતાવ્યું. હમ. પછી કે MRI કરાવવો પડે. MRI કરાવ્યો. પછી MRI કરાયા પછી એ બધું કર્યું તો હું પણ સાથે ગયેલો. તો એ કે ભાઈ આ બધે બહુ સારું થયું નહીં, કારણ કે એ હાથ હલાવતા નથી, બોલી શકતા નથી, અચ્છા. ચાલી શકતા નથી. તો હવે આમાં બીજું કંઈ બહુ થાય એવું નથી. પણ દવાનું લિસ્ટ લખી આવ્યું મોટું લાંબુ, 8-10 દવાઓ. બરાબર. મેં કીધું આટલી બધી તમે દવા લખો છો અને કંઈક સારું નહીં થાય તો પછી એનો શું અર્થ છે? આમાં સારું થાય એનું હમ. એટલે અમારે અર્થ શું સમજવો? મને કે બસ તમે સેવા કરો કે હવે. અચ્છા. એટલે એમ કે આ છેલ્લો ઘાટ છે એમનો કહેવાનો છે. હમ. પછી અમે એમને ઘરે લઈ આવ્યા અને એમને આ વિપરીતકરણી ચાલુ કરાવી. દવાનો કાગળ છે ને મારા ખિસ્સામાં મૂકી દીધી. દવા કંઈ લાવવાની જરૂર નથી, આ વિપરીતકરણ કરો અને તમને સારું થઈ જશે. અને આ વિપરીતકરણી કરી અને એમને 21 દિવસની અંદર હમ. બોલતા બી થઈ ગયા, વોકલ લઈને ચાલતા બી થઈ ગયા અચ્છા. અને એમની જાતે જમતા બી થઈ ગયા. ક્યાં બાત હે. તો હવે આથી વધારે તો શું જોઈએ ખ્યાલ આવ્યો? અને એમને ત્યાર પછી 3 વર્ષો ડૉક્ટરનું કહેવાનું એવું હતું કે આ 2-3 મહિના કાઢે તો ઘણાવું છે. હમ. એના બદલે 3 વર્ષ સારી રીતે જીવ્યા. અમે પછી એમને નૌકાર મંત્ર ઉપર ચડાવ્યા. શ્વાસોશ્વાસ પૂર્વક આપણે ત્યાં શાસ્ત્રમાં લલિત વિસ્તરાની અંદર આપેલું છે હમ. કે 8 શ્વાસોશ્વાસ ગણો નૌકારના, હમ. અને લોગસ ગણવો ઇરિયા પછી કર્યું હોય તો 25 શ્વાસોશ્વાસ. જી. તો એમને મેં નૌકાર ઉપર ચડાવ્યા. નૌકાર ઉપર ચડાવ્યા પછી એમને 1.25 કરોડ નૌકાર ગણ્યા. ઓહો. અને જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે સમાધિ બોલતો એ આ મુદ્રામાં, જ્ઞાન મુદ્રાની અંદર કાળધર્મ પામ્યા અને એમનો જે આત્મા છે એ દસમ દ્વારથી ગયો. કારણ કે સતત નૌકાર ગણ્યા અને સ્ટોક વાગ્યા કર્યો એટલે દસમ દ્વાર ખુલી ગયું. જેમ નારિયેળ હોય હમ. એમાં પાણી સુકાઈ ગયું પણ પછી બરોબર ખખડાઈને ગોળો અંદર થઈ જાય, પછી ગોળોને બહાર કાઢવો તો આખે ખૂબ ગોળો બહાર બહાર નીકળે. નીકળી જાય. એમ આત્મપ્રદેશ આખા સીધા બહાર નીકળે હમ. અને સદગતિ થાય. અંતિમ સવાલની અંદર આપણા ઘણા બધા જૈન સાધ્વીજી ભગવંતોને અત્યારે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે. ભોજનની તકલીફ છે, ઘણા બધાને ઉબકા આવે છે, માઇગ્રેન રહે છે, આખો દિવસ આમ પોતાનો ગેસ આમ ઉપર ચડતો હોય કે ગભરામણ થતી હોય, એને આ વિપરીતકરણી યોગ કેવી રીતે મદદ કરશે? આમાં મેઇન વસ્તુ વિપરીતકરણી કરવી હોય તો બ્રહ્મયોગની અંદર બ્રહ્મ મુહૂર્તની અંદર થાય 3 થી 6 માં. હમ. એ પછી અડધો કલાકથી તમે શરૂ કરીને ધીમે ધીમે 3 કલાક સુધી કરી શકો છો. અચ્છા. પણ એ તમે વાપર્યા પછી 6 કલાક સુધી તો આ કરી શકતા નથી, 6 કારણ કે કલાક. વાપરેલું ઉપર આવે. બરાબર છે. અને બીજું આપણું સાધુ સાથી જે ભગવંતો જો સાજે વાપરે અને પછી છેલ્લે બહુ જ પાણી પીએ, એના હિસાબે જે અંદર હવા રહેવી જોઈએ હવા રહે નહીં, હમ. અને ખોરાક અને પાણી ભેગો થઈ ડખો અંદર થાય, એના હિસાબે આ વાયુઓ ને એ બધું પ્રકૃતિ થતી હોય છે. પણ આ વિપરીતકરણી બરો ચાલુ કરે અને વહેલું વાપરી લે, અથવા તો આપણે ત્યાં એકમ મત જ કહ્યું છે, હમ. એકાસનું જ કરવાનું કહ્યું છે. એ કરે તો શ્રેષ્ઠ. પણ સાંજના મોડું બહુ વાપરે નહીં અને પાણી બહુ વધુ પડતું વાપરે નહીં, કારણ કે આપણે ત્યાં 25% પાણીનો ભાગ, 25% ખોરાક અને 25% હવા આવવા જવા માટેની જગ્યા રાખવી પડે, હમ. એવું કહેલું છે. એટલે તો આપણે ત્યાં કહ્યું છે કે ભાઈ ઉણોદરી કરો, વાંધો. એટલે થોડા ભૂખા રહીને તમે જો કરો તો સ્વાસ્થ્ય તમારું સારું રહે. છેલ્લે 1-2 તમારા આટલા વર્ષોના અનુભવ પછીનો સંદેશ કે હેલ્થ જીવનમાં કેટલી બધી જરૂરી છે અને જે લોકો હેલ્થ માટે પ્રિકોશન નથી લેતા એ આવનારા સમયમાં કેટલી બધી ચેલેન્જને સ્વીકાર કરશે? હેલ્થની અંદર પર્ટિક્યુલર જોઈએ તો મારો જોવા જોઈએ તો હું 60 વર્ષની ઉંમરથી આની અંદર વ્યવસ્થિત લાગી ગયો છું, બરાબર છે. ધ્યાન અને કૌશલની અંદર જી. અને સ્વાધ્યાય. હમ. તો હેલ્થ જો સારી રાખવી હશે તો આ વિપરીતકરણી કરવાથી તમારી હેલ્થ સારી રહેશે અને તમારું જીવન લાંબુ થશે. હવે તમને એમ લાગે કે લાંબુ કેવી રીતે થાય? હમ. કે વિપરીતકરણી કરવાથી તમે શ્વાસ નૌકાર મંત્ર આ રીતે ગણો. અત્યારે આપણે 1 મિનિટમાં 16 થી 17 શ્વાસ લઈએ છીએ, હમ. એની જગ્યાએ 12 શ્વાસે તમે આવી જશો, કારણ કે ઓહો. પૂર્ણ શ્વાસ લેશો એટલે. હમ. પૂર્ણ શ્વાસ લો તમારો 12 શ્વાસ થાય, 12 શ્વાસ થાય એટલે તમે ઈચ્છો એ થાય. ક્યાં મેં વાત છે. સામાન્ય તમારો અહીંનો પ્રોગ્રામ અહીંયા વાંચ્યો, વોટ્સઅપમાં આવ્યો, મેં જોયો
અને મેં વિચાર કર્યો બોલે અમને નિકુંજ ભાઈને તો મળવા જવું જોઈએ. એટલે મારા પુત્ર બધું પૂછ્યું કે ભાઈ આ એડ્રેસ ક્યાં છે, એટલે કે અહીંયા નજીક જ છે આ ભઠ્ઠાદ. પછી હું આવ્યો તો આપને મળ્યો, આપે કીધું કે તો બધાને આપો, હું બધાને આપવા જ બેઠો છું, મારે કશું જોતું નથી આમાં. પહેલાં શરૂઆતમાં મેં મફતમાં પાઠ બીજોને જોતા હતા, પણ 4-5 જણાના અનુભવ એવા થયા કે એમને એમ લઈ જાય એ પાઠ એમને જ પડોરે ઉપયોગ કરે નહીં. બરાબર છે. મફતની વસ્તુની કિંમત નથી અને મફતમાં પહોંચી બી વળાય નથી. એટલે પછી હવે આ પછી કિંમત રાખી અને કિંમત રાખવાના હિસાબે બધાની હેલ્થ સારી રહે અને સારા કામ, શાસનના સારા કામ વધી શકે આગળ, એવી અમારી ઈચ્છા છે. બહુ ઘણી બધી વાતો આજે આપણને બધાને ડાયાભાઈ દોશી દ્વારા જાણવા મળી છે, જે એક્સપર્ટ છે. 82 વર્ષનો અદ્ભુત નિચોડ છે. કંઈ સારા ગુરુ ભગવંતો પાસે આગમ ગ્રંથ વાંચન કરેલું છે. 53 દિવસની આ ભક્તામનની સાધના ચાલી રહી છે. એમાં રોજના કરીબન 800 થી 1000 લોકો વિઝિટ કરી રહ્યા છે. એ લોકોને એક આખરી સંદેશ કે આ મંત્ર સાધના સાથે સાથે વિપરીત કરણી યોગ બંનેનો સંયોગથી એમની લાઈફમાં શું વધારો થઈ શકે? આમાં શું 2 વસ્તુ છે. આપણે જ્ઞાન, ક્રિયા, વ્યાયામ, મોક્ષમ ગયું જી. હવે એકલું આ આપની પાસે જે આપો છો બધું જ્ઞાન મળે છે, પણ એમાં ક્રિયા જે થવી જોઈએ. જી. આજે મને તપેલી હોય પણ હવે તપેલી ઊંધી હોય ને તો એમાં દૂધ નથી ભરી શકાતું, પણ તપેલી સીધી કરો તો અંદર દૂધ ભરી શકાય. એમ હવે તમે તમારા મગજની અંદર બેસાડવું હોય, સબકોન્શિયસ માઇન્ડની અંદર જે આપો છો મંત્ર, એ સબકોન્શિયસમાં જાય એને તો એને રિઝલ્ટ મળે. હવે સબકોન્શિયસમાં જાય ને તમારા ભાઈ વાક્યાંત સાંભળીને જ ઘરે જાય ને કે ચાલો ફાયદો તો થયો નહીં. એટલે પણ જે એની પાસે જે કરવું જોઈએ એ કરીએ નહીં. જો વિપરીત કરણી કરો તો હું તમને 100% 21 દિવસ આખી જિંદગી આ જ કરવાનું છે. કારણ કે સંથારા પોથીમાં આવે છે કુકડી બાર ઊંચા પગ રાખો, એ રીતે આખી જિંદગી જ કરવાનું છે. પણ 21 દિવસમાં તમને રિઝલ્ટ મળશે ને મળશે, એની મારી ગેરંટી છે. અદ્ભુત. આજે આપણે બધે ઘણી બધી વાતો સાંભળી છે. આટલું બધું સાંભળ્યા પછી કદાચ કોઈને આ પાઠ જોતો હોય તો એ કેવી રીતે મેળવી શકે છે? આ પાઠ કરવો હોય તો હું મોબાઈલ નંબર આપું, એ મોબાઈલ નંબર તમે કરશો એટલે તમને પાઠની ડિલિવરી તમે બેંક થ્રુ પૈસા મોકલવાના હોય છે. એને કોઈ ફિઝિકલી આવવાની જરૂર નથી પડતી. અને બાય આંગળિયા અથવા તો બાય જે પોર્ટર થ્રુ તમારો પાઠ તમારા ઘરે બેઠા મળી જશે. એનો બીજો કંઈ ખર્ચો બહારગામનો હોય તો બીજો ખર્ચો જે ઉપર લાગે મોકલવાનો એ, બાકી તો કોઈ ખર્ચો લાગશે નહીં. એની કિંમત ખાલી ટોકન 9999માં આખું તમારું ફેમિલી આનો ઉપયોગ કરી શકશે. આ એક પાઠ પથરેલો પડ્યો હોય તો વારાફરતી ફેમિલીના અડધો કલાક એમાં સૂઈ જાય. સબ્જેક્ટ ટુ ખાલી પેટ હોય ત્યારે, એટલે કે સવારે સૂર્યોદય પહેલાં સૂશો ત્યારે જ તમને રિઝલ્ટ મળશે. તમે જમ્યા પછી તરત સૂશો તો હેરાન થશો. એટલે એવું નહીં કરવાનું. ફક્ત અને ફક્ત બ્રહ્મ મુહૂર્તે જો સાચવવામાં આવશે તો 100% રિઝલ્ટ. કોઈ પણ રોગ તો મળશે પણ નહીં ત્રીજું ઔષધિ જેવું કે રોગ ના હોય તો થાય નહીં પાછા ક્યાં વાત જીવનની અંદર. તો હવે એથી વધારે શું જોઈએ? છેલ્લું આપણે સમાપન કરવા જઈ રહ્યા છીએ. આ 2-3 મહિનાની અંદર કોઈક એવી તમે ઘટના જે અનક્યોરેબલ હતી, એવા કોઈ મારા સાહેબ છે કે એવા કોઈ ભાઈ છે કે જેણે આ યોગ અપનાવ્યો અને ધીમે ધીમે એની લાઈફમાં શરૂઆત થઈ એવી કોઈ? હમણાં જ ચપોરના બધા મહાત્માઓ ભેગા થયા હતા જી, જૈન સોસાયટીની અંદર, બરાબર. અને મને બોલાયો હતો અને એ બધાએ ચાલુ કરી દીધું છે. ત્યારે કે બધા પાસે જ્યારે મને જે મૂળ શું છે કે બોલાવે તો જવું. એમને આપણે જે હમણાં કાલે શ્રીચક્ર બાર સાહેબ છે અમારે ત્યાં નેમિશ્વરેશ્વર દાદાના, તો એમને બી પાસે ગયો અને એમને વાત કરી જો ખુશ થઈ ગયા. મને કે આજથી જ અમે શરૂ કરીએ ત્યારે. એટલે દરેક કોઈ વાતમાં હજી સુધી મને કલ્યાણ મોદી માર સાહેબને જ્યારે મારે છેલ્લા 5 વર્ષથી જ્યારે મળવાનું થાય, અત્યારે બોમ્બે છે, તો એમ જ કહે છે મારે વિપરીત કરણી ચાલુ છે. પહેલો શબ્દ એમનો, મારે વિપરીત કરણી ચાલુ છે અને મારી એનર્જી સારી છે અત્યારે. ક્યાં વાત છે. આપ જંબુજી માર સાહેબને ઘણી બધી વખત મળ્યા, એમની કોઈ વાત બધા સાથે શેર કરવા માંગો? એ આના માટે કેટલા બધા ઉત્સાહી હતા? જંબુજી માર સાહેબ એટલા સરળ મહાત્મા હતા કે નાનામાં નાની વાત હોય કે તકલીફ હોય તો મારી સાથે શેર કરતા હતા. ઓહો. અને અમારે ત્યાં આવ્યા ત્યારે 70 બાસ્કમણ થયા તો મને એક કામ સોંપેલું, દરેક બાસ્કમણવાળાને સાતા રહે એટલે માટે દરરોજ સાતા પૂછવા ત્યારે જવાનું. અચ્છા. અને સાતા પૂછીને ત્યારે એમને સાતા રહે એના માટેના પ્રયત્ન કરવાના.
અને અમારા 70 વાસ્કમણ થયા, એમાં એક પણ જણને કોઈ તકલીફ પડી નથી. અદ્ભુત. સાહેબજી એટલા બધા સરળ હતા. સાહેબજીને પણ હું કાયમ એમ કીધું, સાહેબ હવે ક્યાં સુધી આપનું કરવું છે, આગમનું કામ તો હવે થઈ ગયું, ઘણું બધું કર્યું છે, પણ કે આ છેલ્લું બાકી છે, નાકોડાથી ત્યાં જેસલમેર જવું છે. આપણે અમે જગ્યા બી લઈ, સાહેબે જગ્યા બી લઈ રાખી હતી, અને એ જગ્યામાં ધ્યાન કેન્દ્ર ઊભું કરવું. અમન કે ત્યારે હું ને તમે બે એટલે આપણે રહેશું તમતારે, અને આપણે ધ્યાન અને આ વિપરીત કરણીની સાધના કરશું. પણ સાહેબ આપણે એક દુઃખની વાત છે કે નાકોડાથી બિહાર કરીને રસ્તામાં કાળધરભાઈમાં એમની ઈચ્છા ઘણી હતી કે આ વિપરીત કરણીની સાધના અને કાયમ શીર્ષાસન તો કરતા હતા, પણ એ 5-7 મિનિટથી વધારે કરી શકતા નથી. પછી એમના શિષ્ય પુંડિત સાહેબ તો દરરોજ રાતે આ રીતે સૂતા હતા. છેલ્લા 7-8 વર્ષથી અમે પરિચય એમના વિશેષ પરિચયમાં હતા, અને કાયમ માટે વિપરીત કરી છેલ્લે સુધી એમનું હેલ્થ બી સારું રહ્યું. પણ એ પણ ભગવાનને મંજૂર નહોતું તો એક્સિડન્ટમાં ગયા. છેલ્લી એક વાત આપ બતાવી દો કે ભદ્રંકર વિજય માર્સેપ સાથે પણ આપણે જોડાયેલા છો. જી. એમની સાથે એમની કંઈ સંવાદ થયેલો હોય ધ્યાન માટે, વિપરીત કરણી માટે? સાહેબજી સાથે મારે બીજો તો વાત નથી થઈ, પણ સાહેબજી મને એક કામ સોંપેલું. કયું કામ? મેં કીધું શું કામ છે? કે તારે રાતે સુવા અહીં આવવાનું, સવારે દંડાસણથી ખાજો લઈને જવાનું. ક્યાં વાત છે. ત્યારનું હું સુઈ જાઉં ત્યારે મારે સાથે દંડાસણ હોય છે. સવારે ઉઠીને આખા ઘરનું કાજો લઈ પછી ભાઈ મારી ધ્યાન સાધના કરું છું. મને બીજું એક કામ, મને પાઠશાળા, અમારા પંડિતજી નેમચંદબી હતા, એ બીજે પુના જવાના હતા, તો મને કે પાઠશાળા શું ચાલે? મેં કીધું મને આવડતું બહુ નથી, હજી 2 પ્રતિક્રમણ પૂરા નથી, મને 2 પ્રતિક્રમણ હું પૂરા કરાવું, અને તમે પાઠશાળા. મેં પાઠશાળા ચલાવી. ત્યાં માંડલની અંદર 100થી વધારે બાળકો બાલિકાઓ ભણતા હતા. 2 પ્રતિક્રમણ સુધી વધારે હું ભણાવવાનું કામ કરતો હતો. અને જે નેમચંદ, મેં સંઘને કહ્યું કે નૌકા આ નેમચંદબીને જેટલો પગાર આપતો હતો એટલા મને મેં કીધું 700 રૂપિયા આપજો. એટલે અમે એક ગાછા આવે એને 5 પૈસા અને ગાછા કરીને 10 પૈસા પ્રભાવ ના આવતા હતા. લાઈન લાગી. ખ્યાલ આવ્યો? એ જમાનામાં, આ હું તમને 70ની સાલની વાત કરું છું કે એ જમાનામાં શું કિંમત હતી. 2024માં ભદ્રંકર દાદાએ અમારે ચોમાસું કરેલું. જંબુજી માસા બી સાથે હતા. ખ્યાલ આવ્યો? આજના સમગ્ર એપિસોડમાં તમે ઘણું બધું જાણ્યું છે કે એક પ્રખર કોટીના શ્રાવક જૈન શાસનની કેટલી સેવા કરી શકે છે. બધા જ અંગો, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, ચારેય અંગ. એક વસ્તુ મારે કહેવા નહીં, મને સાહેબજીએ મારે અનાજ કરિયાણાની દુકાન, તેલ ગોળ ખાંડની હતી દુકાને, એટલે મને સાહેબજીએ કીધું કે 15 કરવાના ધંધો છે. મેં સાહેબ બીજો કંઈ મારા પાસે વિકલ્પ નથી. મને કંઈ વિકલ્પ મળે તો આ છોડી દેવો ગયા. તો મારા પાસે 3 વર્ષ પછી એક ભાઈ આવ્યા જે આણંદમાં રહેતા હતા, અને એ એન્જિનિયર પોતે હતા, આ માંડલના જ વતની હતા. અને 15 દિવસમાં 2 વખત આવ્યો. મેં કીધું આમ તો દિવાળી આવ્યા, એના બદલે 15 દિવસ 2-3 વખત આવ્યા. મેં કીધું કેમ ભાઈ તું ધક્કા ખાઈ છે? મને કે મારા પાસે એક એજન્સી છે, અને એજન્સી LICના એજન્ટ ચંદ્રકાંતભાઈ છે એને આપવાની છે, એટલે આવું છું. મેં શું મને વાત તો કર. એટલે મને વાત કરી કે BLSમાં આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે, ઇન્સ્યોરન્સ મળે છે, અને LIC કદાચ 4 ગણા રૂપિયા મળે છે. મેં તો આ થઈ શકે. મેં કીધું શું વાત હોય? મને કે આ ચંદ્રકાંતભાઈને કહ્યું પણ હજી થતું નથી, એને બધું ઉભર છું, કામ કર. કેટલા પૈસા ભરે? કે 1000 રૂપિયા ભરવાના હોય. મેં કીધું આમેથી એક અમારો વેપારી તને બોલાવ્યો. મેં કીધું આ કે સાંભળી લે. એ સાંભળ્યું, પછી 1000 લઈ આવી. પછી બીજું કંદોની દુકાન છે, ત્યાં બોલાવ્યું. કીધું આમાં સાંભળ્યું એટલે કે મેં કીધું બરાબર છે, 1000 લઈ આવી. કીધું એટલે મને કે આ તો તમે અહીં બેઠા ધોકો ચા જઈએ તો નથી. અરે મેં કીધું એ તો ધંધો કરતા આવડવું જોઈએ. મેં કીધું આમાં નફો કેટલો મળ્યો? હવે એ વખતે 35% આપણે કમિશન મળતું કે આમ તો 70 રૂપિયા મળે. બરાબર છે. એટલે મેં કીધું 30 સંબોરીને 1000 મારા અને 700 મળે, એટલે 300 ભરીને 1000 મારા, એટલે 3 ફોર્મ થઈ ગયા. એટલે ઓલો તો ખુશ થઈ ગયો. મને કહેવું જો આવું તમે 5000 રૂપિયાનું કામ તો VIP બેગ, બધું VIP બેગ હોય, સમજે કેટલા રૂપિયા રહેવા કેમ?
બસ 200 મેં કીધું એ જમાનામાં 200 રૂપિયા તો બહુ મોટી વાત. મેં કીધું એક કામ કરે, બેગ લાવી રાખજે, કામ તારું થઈ જશે. અચ્છા. અને મેં એક અઠવાડિયામાં કામ કરી આપ્યું. એ ખુશ થઈ ગયો અને એમ થયું શું વાત છે કે એક અઠવાડિયા 5,000 રૂપિયાનું કામ આવ્યું. એટલે પછી તો ધીમે ધીમે આમાં વિકાસ થયો. એ ભગવાને મને આચાર્ય ભગવંતે કહ્યું કે આ ધંધો ન કરાય. મેં સ્વીકાર્યું તો મને એ ધંધો મળે. એમાં પાપ નહીં, કંઈ જીવ ઈચ્છા નહીં, પ્રપંચ નહીં. ક્યાં બાત હે. અને એ ધંધો મેં અપનાવ્યો. એની અંદર મારો એ 100 કરોડ રૂપિયાનું કામ થયું. 1,32,000 એજન્ટો થયેલા આખો ઇન્ડિયામાં મારા એજન્ટો હતા. અને મને એક કંપનીએ 1 કરોડ રૂપિયા કટકે કમિશન આપ્યું અને ગાડી બી આપી, મારું મકાન થાય એના માટે બી લોન આપી. એટલે બધું જ મને આપ્યું. પણ એક ભગવાનના શબ્દ ઉપર દાદાએ કહ્યું કે આ ના કરાય. મેં સ્વીકાર્યું. એના બેનિફિટ છે આ બધા. જીવનની અંદર તન મન ધન સ્વસ્થ રહે છે જો તમે ધર્મની સાથે જોડાઈ જાઓ છો. આજનો આ પોડકાસ્ટ બધાના જીવનમાં ખૂબ આ વિપરીતકરણી યોગ જે આપણા પ્રાચીન ગ્રંથોની અંદર લખેલો છે, જેમના ઉપર વર્ષોનું આપણા ડાયાભાઈ દોશીનું રિસર્ચ છે. બધા જ લોકોના ઘરે આ પાઠની સ્થાપના થાય, બધા લોકોની હેલ્થ રિફોર્મ થાય અને બધા જ જીવનમાં પરમ શાંતિ પ્રાપ્ત કરો. આ વિડીયોને એ બધા જ લોકો સુધી પહોંચાડજો જે સ્વસ્થ થવા માંગે છે, જે સમૃદ્ધ થવા માંગે છે, જે ભગવાનના શાસનની કંઈક આનંદ લેવા માંગે છે. જરૂર વધારે વિડીયોને શેર કરી આપણે બધાનું ભલું કરીએ, બધાનું કલ્યાણ કરીએ. બધા જ વહેલી જગ્યાએ મોક્ષ પામે એ ભાવનાથી અમે આ આખું કાર્ય કરી રહ્યા છીએ. તો સૌ કોઈનું ભલું થાય અને સદગતિ મેળવે એ જ પરમ કૃપાળુને પરમાત્માને પ્રાર્થના. બોલો શ્રી આદિનાથ ભગવાન કી જય. जीवन के अंदर एक पल्ले के अंदर जैन धर्म की सारी बातें, सामायिक प्रतिक्रमण, पूजा पाठ सब कुछ रख दीजिए और दूसरे पल्ले के अंदर आप रखिए साधर्मिक की भक्ति। अभी हमारे पास 500 से भी ज़्यादा जैन भाई बहन वृद्धाश्रम के अंदर अवेलेबल है। 3 जगह के ऊपर जैन अनुष्ठान जुड़ा हुआ है। आप ये देख रहे हैं, प्रत्येक माता पिता को हम लोग पूरी तरह से सेवा भक्ति व्यावत समर्पण कर रहे हैं। ये सारे वृद्ध जैन है, ये सारे वृद्ध जो है किसी न किसी इनके बेटा जो है विदेश में चला गया है या तो किसी को पुत्र नहीं है, उन सभी की जिम्मेदारी, उन सभी की सेवा करने का सद्भाग्य जैन अनुष्ठान को मिला है। तो आप भी आपके घर पे ऊपर बैठे बैठे इन सभी वृद्धों को भोजन करना चाहते हो, वस्त्र देना चाहते हो, व्हीलचेयर देना चाहते हो, एक छोटी सी धनराशि, एक छोटा सा समर्पण, मात्र 1111 रुपया समर्पण करते हुए ये सभी वृद्धों की सेवा का अनमोल लाभ आप घर बैठे प्राप्त कर सकते हो। सभी की सेवा कर सकते हो, सभी का ब्लेसिंग प्राप्त कर सकते हो। तो जरूर 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 हमारे सारे जैनियों को सेवा करने का अप्रतिम मौका जैन अनुष्ठान आपको दे रहा है। इस QR कोड में ज़्यादा से ज़्यादा सहयोग राशि को भेजते हुए ये अनुपम लाभ को आज ही आप सभी लोग प्राप्त करें। अहिंसा परमो धर्म भगवान महावीर की बातों को समझते हुए आज हम हजारों गायों को रक्षा करने का एक अद्भुत मिशन चालू कर रहे हैं, जिसके अंदर हमारे पास अभी सैकड़ों गाय आ चुकी है, जिनकी सेवा के लिए जितने भी लोग ये वीडियो देख रहे हैं, जितने भी लोग गौ के भक्त है, जितने भी लोग गौ की सेवा करना चाहते हैं, गाय माता हमारी माता है। गाय का एक एक अमृत, पंचामृत जो है वो हजारों लाखों देरासरों के अंदर दिव्य शक्ति को प्रदान करता है। गाय का घी एक सकारात्मक ओजस का निर्माण करता है। तो ये सारी गायों को आप देख रहे हैं, हमारी टीम इनकी पूरी सेवा कर रही है, इनकी भक्ति कर रही है, इनकी सार संभाल कर रही है। आपके भीतर के अंदर भी जीव दया का भाव प्रकट हो रहा है। यहाँ पर स्क्रीन के ऊपर एक QR कोड दिखाई दे रहा है,
मात्र 700 रुपया का अनुदान देते हुए ये हजारों गायों की सेवा करने का एक अद्भुत प्रकल्प करे। 2025 में गौ माता का ऐसा आशीर्वाद आपके ऊपर बरसे कि आपके जीवन में लंबे समय से रुके हुए कार्य, क्योंकि कहा जाता है कि गौ माता के अंदर 33 करोड़ देवता का वास है। वो 33 करोड़ देवता का वास आपका पूरा परिवार, आपका बर्थडे है, मैरिज एनिवर्सरी, जो भी है, खास करके जैन अनुष्ठान गौ सेवा के अंदर ज़्यादा से ज़्यादा धनराशि ये QR कोड के अंदर आप समर्पित करें और अपने जीवन को अमूल्य बनाएं। 33 करोड़ देवता का अद्भुत लाभ लेते हुए आपका पूरे पूरे परिवार को कोटि कोटि नमन।